વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે શ્રાવણ માસના પાવન અવસરે સત્યનારાયણની કથાનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેની સુખાકારી માટે સત્યનારાયણ કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, સભ્યો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કથાનું શ્રવણ કરીને ઉપસ્થિત સૌએ દર્શન અર્ચન સાથે પૂજન કરી પ્રસાદી ગ્રહણ કરી અને ધાર્મિક ધન્યતા અનુભવી હતી। સમગ્ર આયોજન સંદર્ભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શ્રાવણ મહિનાની અંદર સત્યનારાયણ ભગવાનની કથા સુખાકારી માટે સર્વની સુખાકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક અમારા શિક્ષકો, અમારા બાળકો, અમારા સભ્યો, અમારા સ્ટાફના લોકો, અમારા ચોથા વર્ગના કર્મચારી દરેકની સુખાકારી માટે આ કથાનું આજનું આયોજન સફળ રીતે આયોજન અહીંયા આજે હમણાં પૂર્ણ થયું છે। કથા સરસ મજાની અમે ભગવાન સત્યનારાયણ દેવની આરાધના કરીને પૂર્ણ કરી છે। આવનાર દિવસોમાં ભગવાન સત્યનારાયણ સર્વ આપણે બધાની ઉપર આપના માધ્યમથી જે લોકો સાંભળે છે એ લોકોના બી ઘરે ઘરે બધાને જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તે એના માટેની આજની આ પ્રાર્થના અસ્તુ।